સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ વડોદરા શહેર પોલીસ કમિશનરે ઝંડી આપી દોડ પ્રસ્થાન કરાવી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસે કેવડિયા એકતાનગર ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના બાળકો પણ દોડમાં જોડાયા હતા. આ દોડ વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ હતી અને કાલાઘોડાથી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે સમાપન થઈ હતી. રાષ્ટ્રીય એકતા દિવસના પરિપ્રેક્ષમાં આજે વડોદરા શહેર પોલીસ દ્વારા 25 જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ અને એક્સેલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચવું આસાન બની રહેશે. આભાર. तो कॉन्सेप्ट बहुत ही अच्छा है और आने वाले दिनों में यही हमारे बड़ौदा क्रिकेट के जो यंग प्लेयर्स है, दूसरे फैटर्निटी से आए हुए प्लेयर्स हैं जो इसमें भाग ले रहे हैं, तो उनके लिए बहुत ही अच्छा एक अवसर है कि एकता दिखाने का, और आने वाले दिनों में यही इंडिया के लिए बिल्ड करेंगे और अपना योगदान देंगे. थैंक यू वेरी मच.